નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં લેક્ચર નંબર 2ની વાત કરીશું. લેક્ચર નંબર 1માં અર્થશાસ્ત્રના અર્થ અને અર્થશાસ્ત્રના ઉદ્ભવની વાત કરી. લેક્ચર નંબર 2માં એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. કોણે આપેલ? એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. અગાઉના લેક્ચર નંબર 1માં આપણે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું એની વાત કરી. કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય કીધો હતો. ચાણક્ય એટલે શું? દાંત સાથે જન્મેલું બાળક એને ચણક કહેવાય. એના નામ એનું નામ શું પાડવામાં આવ્યું? ચાણક્ય. કે મનુષ્યની વૃત્તિ કેવી હતી? અર્થ છે. એના વસવાટવાળી ભૂમિ કેવી છે? અર્થ છે. આવી પૃથ્વીના લાભ, પાલન અને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું? કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરેલો જોવા મળે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો, માનવી આર્થિક પ્રવૃત્તિ કરવા માટે કેવા કાર્યો કરે છે એનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરેલો જોવા મળે છે. જેથી એડમ સ્મિથને અર્થશાસ્ત્રના કોના તરીકે ઓળખવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ગુણનો સવાલ બની જાય. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? તો કે એડમ સ્મિથ. રેડી? કે એડમ સ્મિથે માનવીના વર્તનોનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. તેથી તેને એડમ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. એને ભૌતિક સંપત્તિ હોય ને એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કે કોનું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર. કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, જે વસ્તુ નરી આંખે જોઈ શકાય છે, જેને સ્પર્શ કરી શકાય છે, એવી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવડી જાય વિદ્યાર્થી મિત્રો કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એડમ સ્મિથના અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો જોવા મળે છે. સામાજિક વિજ્ઞાનનો દરજ્જો શા માટે આપ્યો? કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ તેમના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. એક બાજુ તે માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ તેના અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે એટલે એક સામાજિક થઈ ગયો. અને બીજું તેના અભ્યાસની પદ્ધતિ કેવી જોવા મળે છે? વૈજ્ઞાનિક જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો, એડમ સ્મિથે માનવીના કેવા વર્તનોનો? આર્થિક વર્તન એટલે કે શું? અર્થોપાર્જન કરવા માટે, આવક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે ને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ નો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કરેલો જોવા મળે છે. કે ખાલી એનો જ અભ્યાસ કરવાનો છે, આવક મેળવવા માટે જે કરે ને એનો માટે તેને અર્થશાસ્ત્રના કોના તરીકે ઓળખવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કોનું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર. ખ્યાલ આવી જશે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કોનું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર. કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ
ભૌતિક સંપત્તિના, જે સંપત્તિ નરી આંખે જોઈ શકાય ને ભૌતિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો જોવા મળે છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કયા વિજ્ઞાનનો? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો જોવા મળે છે. કારણ કે એક તરફ તે માનવીના આર્થિક વર્તનોનો શું કરે છે? અભ્યાસ કરે છે. શા માટે સામાજિક વિજ્ઞાન કહેવાય? તો એક તરફ તે માનવીના આર્થિક વર્તનોનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને બીજી તરફ તેના અભ્યાસની પદ્ધતિ કેવી જોવા મળે છે? વૈજ્ઞાનિક જોવા મળે છે. હવે એડમ સ્મિથે અર્થશાસ્ત્ર રજૂ કર્યું, એમાં કેવી કેવી ટીકાઓ જોવા મળે? તો એની અંદર માત્ર 2 ટીકા જોવા મળે છે કે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ શું કીધું? અર્થશાસ્ત્ર એટલે વાસ્તવમાં અર્થનીતિશાસ્ત્ર. હવે નીતિની કોઈ વાત જ નથી કરી એડમ સ્મિથે, કે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. રેડી? કે લોકોનું કલ્યાણ કઈ રીતે જવું એવું નહીં, ભૌતિક સંપત્તિ દેખાય ને અર્થશાસ્ત્ર કહેવાય. એટલે કે એણે માત્ર કોને ધ્યાનમાં રાખીને? તેણે માત્ર એડમ સ્મિથે માત્ર સંપત્તિને ધ્યાનમાં રાખીને વાત કરેલી જોવા મળે છે. એટલે કે એડમ સ્મિથે માત્ર કોને ધ્યાનમાં રાખી? સંપત્તિને ધ્યાનમાં રાખી. અને માનવ કલ્યાણની શું કરી? ઉપેક્ષા. માનવીનું કલ્યાણ કેમ થાય, લોકોનું કલ્યાણ કેમ થાય એવી કોઈ વાત કરી નથી. ખ્યાલ આવી જશે. પરંતુ તેણે પોતાનું પુસ્તક, એડમ સ્મિથે લખેલું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં, પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન્સમાં, માત્ર માનવ કલ્યાણની જ વાત કરેલી જોવા મળે છે. પરંતુ તેણે પોતાનું પુસ્તક, આપણે વાત કરીએ તો કે વેલ્થ ઓફ નેશન્સમાં માત્ર કોની વાત કરેલી જોવા મળે છે? માનવ કલ્યાણની જ વાત કરેલી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે એડમ સ્મિથના અર્થશાસ્ત્રની ટીકામાં કેટલા મુદ્દા આવશે? 2 મુદ્દા. એક તો કે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. અને બીજો મુદ્દો, તેણે માત્ર કોને ધ્યાનમાં રાખી છે? સંપત્તિને ધ્યાનમાં રાખી છે. માનવ કલ્યાણની શું કરી છે? ઉપેક્ષા કરી છે. એકવાર એણે સંપત્તિને ધ્યાનમાં રાખી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી, અને બીજી તરફ એણે પોતાનું પુસ્તક લખેલું છે એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સમાં માત્ર કોની વાત કરી છે? માનવ કલ્યાણની જ વાત કરેલી જોવા મળે છે. આવડી જાય વિદ્યાર્થી મિત્રો કે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કર્યો હતો, જેથી તેને અર્થશાસ્ત્રના કોના તરીકે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? સંપત્તિનું શાસ્ત્ર. એટલે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કયા વિજ્ઞાનનો દરજ્જો આપ્યો? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપેલો જોવા મળે છે. કારણ કે એક તરફ તે માનવીના આર્થિક વર્તનોનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને બીજી તરફ તેની અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક જોવા મળે છે. અને એડમ સ્મિથની ટીકાઓની અંદર 2 મુદ્દા, કે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી કેવું રાખ્યું છે? દૂર રાખ્યું છે. બીજો મુદ્દો, તેણે માત્ર કોને ધ્યાનમાં રાખીને? સંપત્તિને ધ્યાનમાં રાખેલી જોવા મળે છે. જ્યારે માનવ કલ્યાણની શું કરી છે? ઉપેક્ષા. માનવ કલ્યાણને ધ્યાનમાં લીધું નથી. પરંતુ તેણે પોતાનું પુસ્તકનું નામ વેલ્થ ઓફ નેશન્સમાં માત્ર કોની વાત કરી છે? માનવ કલ્યાણની જ વાત કરેલી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના ચોથા સવાલની વાત કરીએ તો કે આલ્ફ્રેડ માર્શલે આપેલી, કોણે આપેલી? આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. કે આલ્ફ્રેડ માર્શલના મતે, એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? કલ્યાણલક્ષી શાસ્ત્ર. લોકોનું કલ્યાણ થવું જોઈએ. ખ્યાલ આવી જાય છે. એટલે કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનું અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનું, લોકો આવક મેળવવા માટે
કેવા વ્યવહારો કરે છે એનું અભ્યાસ કરતું કેવું શાસ્ત્ર છે? કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે. એટલે કે માર્શલના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો, માનવી સવારે ઉઠે છે ત્યારથી સાંજે સૂવે છે ત્યાં સુધી કેવી કેવી આર્થિક પ્રવૃત્તિ કરે છે, રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે કે માનવી ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી, ભૌતિક ચીજો એટલે કે નરી આંખે દેખાય છે એવી, દાખલા તરીકે ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, કાર હોય, ઘરઘંટી હોય, મોબાઈલ હોય, એના વપરાશથી કેવી રીતે સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. ફ્રીજ વાપરશું, ટીવી વાપરશું, કાર વાપરશું, મોબાઈલ વાપરશું, આપણને કેટલો સંતોષ થાય છે તેનું વિશ્લેષણ અર્થશાસ્ત્ર કરતું જોવા મળે છે. ખ્યાલ આવી જશે. અને આપણે વાત કરીએ તો કે માર્શલના મતે એટલે કે માર્શલના અભ્યાસમાં તેણે માનવીને કેવા સ્થાને મૂકેલો જોવા મળે છે? કેન્દ્ર સ્થાને મૂકેલો જોવા મળે છે. ખ્યાલ આવી જશે. માનવી ભૌતિક વસ્તુનો વપરાશ કરે પણ એના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને પાછો કોણ જોવા મળે છે? માનવી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? કલ્યાણલક્ષી શાસ્ત્ર. કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનું, રોજે રોજ જીવન જીવવા માટે કેવા પ્રકારના આર્થિક વ્યવહારો કરે છે સવારથી સાંજ સુધી દરમિયાન નો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે. અને માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે? અભ્યાસ કરે છે. માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશમાંથી, કાં તો માનવી ભૌતિક ચીજ વસ્તુના વપરાશમાંથી ફ્રીજ વાપરે, ટીવી વાપરે, એસી વાપરે, મોબાઈલ વાપરે, એમાંથી કેવી રીતે સુખાકારી મેળવે છે, આનંદ મેળવે છે, સંતોષ મેળવે છે, તેનું વિશ્લેષણ કોણ કરે છે? અર્થશાસ્ત્ર કરતું જોવા મળે છે. અને આપણે વાત કરીએ તો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના અભ્યાસમાં માનવી કેવા સ્થાને જોવા મળે છે? કેન્દ્ર સ્થાને જોવા મળે છે. પછી આલ્ફ્રેડ માર્શલની ટીકાઓ જણાવો. માર્શલની માત્ર એક જ ટીકા, એણે માત્ર કેવી વસ્તુ? ભૌતિક કે માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરેલી જોવા મળે છે. ફ્રીજ હોય, ટીવી હોય, કાર હોય, ઘરઘંટી હોય, એસી હોય, મોબાઈલ હોય, એની જ વાત કરેલી જોવા મળે છે. જ્યારે અભૌતિક સેવાઓના વપરાશની ઉપેક્ષા કરેલી જોવા મળે છે. અભૌતિક સેવાઓના વપરાશની શું કરેલી જોવા મળે છે? ઉપેક્ષા કરેલી જોવા મળે છે. કાર વાપરવી તો ભૌતિક વસ્તુ આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કાર અભૌતિક વસ્તુઓ કે રોડ રસ્તા કેવા છે, રેડી, એણે રોડ રસ્તા કેવા હોવા જોઈએ એની કંઈ વાત નથી કરી. ખ્યાલ આવી જશે. મોબાઈલ વાપરો છે તો મોબાઈલ કેવો હાલે છે, એની બેટરી કેવી છે એની જ વાત કરી. પરંતુ મોબાઈલ માટે જે ટાવર આવતો હોય, રેડી, કેટલો ટાવર આવે છે એવી કોઈ વાત કરી નથી. રેડી, એટલે કે એણે અભૌતિક સેવાઓની, જે સેવાઓ નરી આંખે ન જોઈ શકાતી હોય એ સેવાઓ કહેવાય. દાખલા તરીકે સિમ કાર્ડની સુવિધા પૂરી પાડે છે, રેડી, તેમાં ઇન્ટરનેટ કનેક્શન છે, એ ઇન્ટરનેટ એની સેવા કહેવાય. બેંક હોય એ ભૌતિક રીતે હોય, એની અંદર પણ જે ટ્રાન્ઝેક્શન કે વ્યવહારો થાય ને બેંકની સેવા કહેવાય. એ જે સેવાઓ કેવી આપે ને એની આપણે વાત કરીએ તો કે માર્શલે ઉપેક્ષા કરેલી જોવા મળે છે. એટલે કે આ સેવાઓની એણે કોઈ ધ્યાનમાં લીધી નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે પ્રોફેસર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. કે પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? કલ્યાણલક્ષી શાસ્ત્ર. કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કેવું શાસ્ત્ર છે? કલ્યાણલક્ષી શાસ્ત્ર ગણવામાં આવે છે. અને માર્શલના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી જિંદગીના આર્થિક પ્રવૃત્તિઓનો શું કરે છે? અભ્યાસ કરે છે. અને માનવી ભૌતિક ચીજવસ્તુઓના વપરાશમાંથી કેવી રીતે સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે તેનું તે શું કરે છે? વિશ્લેષણ કરે છે. અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેણે માનવીને કેવા સ્થાને મૂકેલો જોવા મળે છે? કેન્દ્ર સ્થાને, વચ્ચે મૂકેલો જોવા મળે છે. અને માર્શલની ટીકામાં એક મુદ્દો કે માર્શલે માત્ર ભૌતિક કે માપી શકાય તેવી વસ્તુના જ વપરાશની વાત કરેલી જોવા મળે છે. જ્યારે અભૌતિક સેવાઓની ઉપેક્ષા એટલે એને ધ્યાનમાં લીધી નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બે પ્રશ્નોની વાત કરી
કે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. નમસ્કાર.